नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्व सावणं एसो पंच नमोकारो सव्व पावपणासणो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै नमो नमः। ओम नमो नारायण ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंभिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य योग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो उपकारी गुरु गुरुणी भगवंतो जय शासन देव जय शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो आप सर्वનું શરણું હું સંરક્ષણ હો। હવે કર્મ આવ્યા ને આપણે હેલો જી સ્વામી। હા તો કર્મની વાત આપણે આશ્રવ ભાવનામાં પણ કરી અને હવે આપણે કર્મ 8 ઈ લેવાના છે બરાબર। તો કેટલામો બોલ ચાલે છે? કર્મ 8 10મે બોલે કર્મ 8 10મે બોલે કર્મ 8 10મો બોલ। કર્મ જ્યારે જીવ અનંતરાવગાઢ ક્ષેત્રમાંથી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરી અને જ્યારે કર્મ રૂપે પરિણમાવે ત્યારે કર્મના કોઈ જ પ્રકાર હોતા નથી કે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય વેદનીય મોહનીય આયુષ એવા ત્યારે ગ્રહણ કરેલા પૂતગલો કાર્મણ વર્ગણામાં જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અલગ અલગ એની કાર્મણ વર્ગણા નથી બરાબર। તો જીવ જ્યારે ગ્રહણ કરે ત્યારે આખો કાર્મણ વર્ગણાનો જથ્થો ગ્રહણ કરે એ આખો જથ્થો કર્મ બની જાય બરાબર। તો એ આખો જથ્થો જે બંધાણો એના હવે 4 ભાગમાં એનું વિભાજન થાય ડિવાઈડ થાય સમજાણું? હેલો જી સ્વામી। હા બધાને સમજાય છે ને? સ્વામી આપનો વિડિયો કેમ બંધ છે? નથી દેખાતું? દેખાતો નથી સ્વામી। 1 મિનિટ હા 1 મિનિટ હા હાજી। તો કર્મ છે ને 4 વિભાગની અંદર ડિવાઈડ થાય કોઈ પણ કર્મ ગ્રહણ કર્યા ત્યારે કર્મનો જથ્થો છે ત્યારે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આદિ કોઈ જ ભેદ નથી બરાબર। તો જે જથ્થો છે એનું વિભાજન કેમ થાય? તો આખો જથ્થો છે એનો 1/3 ભાગ સૌથી વધારે 1/3 ભાગ મોહનીયને મળે સોરી વેદનીયને મળે। આમ તો નિયમ ઈ છે કે જે કર્મની સ્થિતિ વધારે એને જથ્થો વધારે મળે નિયમ ઈ છે। મોહનીય કર્મની સ્થિતિ વધારે એટલે સૌથી વધારે જથ્થો મોહનીયને મળવો જોઈએ પણ અહીંયા આગળ શું છે કે 8 કર્મ ભોગવાય છે કોના માધ્યમથી? વેદનીય કર્મ વેદનીયના માધ્યમ 8 કર્મનો ઉદય તમને વેદનીય કર્મ સાતા ને અસાતા રૂપે જ ભોગવાય તો ભોગવટામાં સાતા ને અસાતા સિવાય કાંઈ નથી તો જ્ઞાનાવરણીય હોય મોહનીય હોય કે કોઈ પણ ઘાતી અઘાતી કર્મ હોય પણ ભોગવાશે વેદનીયના માધ્યમથી એટલે વેદનીયને સૌથી મોટો જથ્થો મળે અને તો જેટલો કર્મનો જથ્થો ગ્રહણ કર્યો એનો 1/3 ભાગ
વેદનીયને મળે. સમજાયું? પછી હમ. વધ્યા 2/3 ભાગ. હા. 2/3 માંથી 1/3 પાછું મળશે મોહનીયને. હા, પછી જે એમાંથી 2/3 વચ્યા એમાંથી 1/3 હવે મોહનીય પછી કોની સ્થિતિ વધારે છે? અંતરાય કર્મ. તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ ત્રણેયની 30-30 ક્રોડાક્રોડી સાગરોપમ છે. તો 1/3 ઈ ત્રણેયની વચ્ચે મળે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. એ ત્રણેય વચ્ચે 1/3 મળે. પછી જે 2/3 છે એનું 1/3 નામ અને ગોત્રને મળે, બંને વચ્ચે કમ્બાઈન. પછી 1/3 માંથી 2 વચ્ચે ડિવાઈડ થાય, ઓલા 1/3 માંથી 3 વચ્ચે ડિવાઈડ થાય, અને પછી જે જથ્થો વધ્યો એ આયુષ્યનો. આ રીતે વિભાજન થાય, જોઈ લો. તો આ વિભાજન થવું એને કહેવાય પ્રદેશ બંધ. જે પ્રદેશો કર્મના પ્રદેશો ગ્રહણ કર્યા, જથ્થો ગ્રહણ કર્યો એ પ્રદેશો છે. તો એ જથ્થો ગ્રહણ કર્યો એનું વિભાજન થાય 1/3 1/3 1/3 1/3. તો આ જોઈ લો, આ ક્રમથી થાય. તો સ્વામી દેખાય છે પાટીમાં? જી સ્વામી. મહાવીર સ્વામી ભગવાનને આ ગોત્ર નામ કર્મ એટલે આ ઉદયમાં આવ્યું, તો પછી બીજા બધા સમજાણું બી નહીં, સમજાણું નહીં, એક મિનિટ. હાજી બોલો. મહાવીર સ્વામી ભગવાનને જયારે નિજ ગોત્ર કર્મ બંધાણું, તો એની સાથે પેલા આ બધા કર્મના ડિવાઇડેશન થઈ ગયા હશે, પછી નિજ ગોત્ર કર્મ થયું હશે ને એમનું. ઈ છે ને, હવે તમને સમજાવું છું. અહીંયા હવે આવશે આપણો વાર, હું તમને ક્રમથી સમજાવું છું. હે ને? જી. એ બધું જ આવશે. પણ આપણે જે કર્મનો જથ્થો ગ્રહણ કર્યો, એ જથ્થાનું શું થાય? તો કે જથ્થાનું પેલા 8 વિભાગમાં ડિવાઈડ થાય. 8 વિભાગમાં એનું વિભાજન થાય. પણ 8માં વિભાજન સરખે ભાગે ન થાય. જેટલો જથ્થો છે એનો 1/3 સૌથી વેદનીય પહેલું મળે વેદનીયને. પછી બચ્યું એમાંથી 1/3 મળે મોહનીયને. કર્મ. પછી બચ્યું એમાંથી 1/3 મળે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, ત્રણેયની વચ્ચે. પછી વધ્યું એમાંથી 1/3 મળે નામ અને ગોત્ર બંનેની વચ્ચે. અને પછી વધ્યું આયુષ્યને. સમજાણું? આ રીતે કર્મના દલિકોનું વિભાજન થાય. તો કર્મના દલિકો બંધાણા ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ભલે એને અહંકાર કરીને નીચ ગોત્ર બાંધ્યું. હા, પણ ભગવાનને માટે નીચ ગોત્ર શબ્દ નહીં વાપરવાનો. જી સ્વામી. લાગણીય પુરુષ છે ને, તો એને બ્રાહ્મણ ગોત્ર બાંધ્યું, નીચ કુળ નહીં કહેવાનું, કેમ કે બ્રાહ્મણ કુળ એ નીચ કુળ નથી. જી સ્વામી. અને નીચ કુળ કોને કહેવાય? કે જે કલંકિત પેઢીઓ હોય એને નીચ ગોત્ર કહેવાય. હા, જાતિ નીચ કે ઊંચ નથી હોતી, બ્રાહ્મણ કે ક્ષત્રિય કે કોઈ પણ. નીચ ગોત્ર છે, ગોત્ર કર્મ છે, એ તમારી પ્રસિદ્ધિ ઉપર છે. કે તમારી પોઝિટિવ ફેમસ છો તમે, પોઝિટિવ તમારી પ્રખ્યાતિ પ્રસિદ્ધિ છે, તો એને ઉચ્ચ ગોત્ર કહેવાય. અને નબળી પ્રસિદ્ધિ હોય એને નીચ ગોત્ર કહેવાય. હા, તો એવા કલંક લાગેલો હોય, જે આંગળી ચિંતામણી થઈ, જે પરિવારમાં અપવાદ થયો હોય, એવા પરિવારમાં, એવા કુટુંબમાં જન્મ થવો એને નીચ ગોત્ર કહેવાય. બરાબર? ભલે ઋષભદત્ત અને દેવાનંદાને ત્યાં થયા, પણ ઋષભદત્ત અને દેવાનંદાની 72 પેઢી નિષ્કલંકિત હતી, ખાનદાન હતી. તો એને નીચ ગોત્ર કઈ રીતે કહેશું આપણે? અને અછેરામાં પણ શબ્દ એવો નથી આવતો કે ભગવાનનો નીચ કુળે જન્મ થયો. એવું આવે કે ભગવાનનો બ્રાહ્મણ કુળે જન્મ થવો, આ અછેરું છે. કેમ કે પ્રાય ક્ષત્રિય કુળે જન્મતા હોય તીર્થંકરો, બ્રાહ્મણ કુળે જન્મતા ન હોય, પણ બ્રાહ્મણ કુળે જન્મ્યા એ અછેરું થયું. સમજાણું તમને? નીચ ગોત્ર શબ્દ નહીં વાપરવાનો, આપણને અસાત ના લાગે. સમજાણું બરાબર?
તો ભગવાને જયારે ઈ કુળનો અહંકાર કર્યો અને જે દલિકો એમણે ભેગા કર્યા, નીચ ગોત્ર નહોતું પણ એના જન્મમાં અપવાદ થયો કે ક્ષત્રિયમાંથી એને બ્રાહ્મણ કુળે જન્મવું પડ્યું, આ એક અપવાદ કહેવાય. તો અપવાદ એ સારી ઘટના ન ગણાય, એટલે આપણે એક શબ્દ વાપરીએ કે નીચ ગોત્ર, નીચ ગોત્ર. નીચ ગોત્ર ન કહેવાય. હા, ભગવાન 72 પેઢીની નિષ્કલંકિતતા હતી ત્યાં જૈનમાં છે, બે કુળની, સિદ્ધાર્થ અને ત્રિશલાની અને દેવાનંદા અને ઋષભદત્તની. દરેક તીર્થંકરને 144 પેઢીનું પુણ્ય હોય. ભગવાન મહાવીર સ્વામીને 288 પેઢીનું પુણ્ય હતું. આવ્યું ધ્યાનમાં? જી સ્વામી. હા, તો જે પણ કર્મ બાંધ્યું, જે પણ કર્મ કરીને નીચ ગોત્ર, તો જે કર્મ જે રસથી બાંધ્યું હોય ને એની સ્થિતિ બંધાય અને એનો અનુભાગ બંધાય. પણ દલિકો તો બધાને આ જ ક્રમથી વેચાય. બરાબર. પણ હવે સમજી લો કે કોઈએ ગોત્ર કર્મ અહંકાર કર્યું તો એના ગોત્ર કર્મની સ્થિતિ અને ગોત્ર કર્મનો રસ એનો એવો બંધાશે. સ્થિતિ અને અનુભાગ, તમે કયું કર્મ કેવા રસે બાંધ્યું એના ઉપર નિર્ભર છે. અને પ્રદેશ અને પ્રકૃતિ, તમે કેટલો જથ્થો ભેગો કર્યો એના ઉપર ડિવાઈડ થાય. સમજાણું? પરિવાર કેટલા સ્વામી? ફરીથી, પ્રકૃતિ અને પ્રદેશ, આ વિભાજન તમે કર્મનો જથ્થો કેટલો ગ્રહણ કર્યો, કર્મના જથ્થાને ગ્રહણ કરવા માટે જવાબદાર છે યોગ. તો યોગથી જે જથ્થો ભેગો થયો એના પ્રદેશ અને પ્રકૃતિ બે ડિવાઈડ થાય. અને જેવે રસે જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું હોય તો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ અને અનુભાગ બંધાશે. તો સ્થિતિ અને અનુભાગ એ તમારા રસ ઉપર બંધાય. તમે કયા પ્રકારનો કેટલો રસ કર્યો છે એ પ્રકારે સ્થિતિ અને અનુભાગ નક્કી થાય. તો કશાય પ્રમાણે સ્થિતિ અને અનુભાગ નક્કી થાય અને યોગ પ્રમાણે પ્રદેશ અને પ્રકૃતિ નક્કી થાય. બોલો. તો પહેલા વેદનીય બંધાયું. બંધાય એવું નહીં, તમે બાંધો તો જથ્થો જ બાંધો છે. સમજાણું તમને? હા, જથ્થો બાંધો છે, પણ જથ્થાનું વિભાજન જ્યારે થાય ત્યારે કોને વધારે હિસ્સો, કોને ઓછો હિસ્સો મળે. તો કે જે કર્મની સ્થિતિ વધારે હોય તો એ લાંબો સમય ચાલે. તો લાંબો સમય ચાલે તો એને જથ્થો વધારે જોઈએ. સમજાણું? તો જે કર્મની સ્થિતિ વધારે હોય એ પ્રમાણે જથ્થાનું ડિવાઈડ થાય, વિભાજન થાય. બરાબર છે? હા. તો વેદનીય કર્મનું વેદન આપણે પ્રતિ સમય ચાલે છે, એટલે એને જથ્થો વધારે જોઈએ કે ન જોઈએ? હા, એટલે વેદનીય કર્મને સૌથી વધારે જથ્થો મળે છે અપવાદ છે. સ્થિતિ પ્રમાણે જુઓ તો મોહનીયને મળવો જોઈએ. પણ મોહનીય કર્મ પણ ભોગવાય તો વેદનીય થ્રુ જ છે. 8 કર્મનું વેદન વેદનીય થ્રુ જ છે, એટલે વેદનીયને જથ્થો વધારે મળે. બરાબર. કે હરેક કર્મનો ભોગવટો વેદનીયના માધ્યમથી જ થશે, એટલે હરેકમાં પ્રદેશ તો વેદનીયના જ જોશે. સમજાણું? એટલે વેદનીયને સૌથી વધારે જથ્થો મળે. પછી બીજા નંબરે મોહનીયને મળે. હવે તમે ઘરમાં લાવ્યા હોય તો ભાગ પાડો કે ભાઈ આને આટલું, આને આટલું, આટલું, આટલું. તો વિભાજન જે કરવું છે એ તમારી પાસે કેટલું મટીરિયલ છે એના ઉપર વિભાજન થાય. બરાબર. અને મટીરિયલ કેટલું છે તમે જે પ્રમાણે લાવ્યા એ પ્રમાણે. તો કર્મ જે રીતે ગ્રહણ કર્યા જથ્થામાં, એનું વિભાજન આ જ રીતે થાય સમયે સમયે. જેવો કર્મનો જથ્થો આવ્યો એટલે 8 વિભાગમાં ડિવાઈડ થઈ જાય. જેવો કર્મનો જથ્થો આવ્યો એટલે 8 વિભાગમાં ડિવાઈડ થઈ જાય. એટલે આપણે જન્મીએ ત્યારથી કરીને જથ્થો આવ્યા જ કરે. સમયે સમયે આપણે 7 કર્મ બાંધીએ, 8 નહીં 7 બાંધીએ છે 7, પણ વિભાજન 8 માં થાય. અચ્છા, બરાબર. સમજાણું?
એટલે આ રીતે વિભાજન થવું એને પ્રદેશ કહેવાય. અચ્છા. હવે આ જે 1/3 ભાગનો જથ્થો છે એની પ્રકૃતિ શું થશે? તો કે એનું કામ છે સાતા આપવાનું, અનુકૂળ પ્રતિકૂળતા આપવાની. આ કામ આ જથ્થાનું છે. વેદની અનુ. હા, જેમ કે 48,000 નો જથ્થો બાંધ્યો તો હા 48,000 માંથી 16,000 તો વેદનીયને જ મળે, હા અને બાકી પછી 32,000 રહે. પછી 32,000 માંથી 1/3 મોહનીયને મળે, પછી જે વધ્યું એમાંથી જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાયને મળે. એમ વિભાજન કરતા જવાનું. સમજાણું? તો જેનું 16,000 ની પ્રકૃતિ શું? તો કે વેદના આપશે. પછી 32,000 ના 3 ભાગ કરો, હા બરાબર? તો એના 3 ભાગ કરો, એમાંથી જે પેલો એક ભાગ આવ્યો 1/3, એની પ્રકૃતિ શું? તો કે ઈ તમને મોહ પેદા કરશે બે જગ્યાએ, કા દ્રષ્ટિમાં મોહ પેદા કરશે ને કા આચરણમાં મોહ પેદા કરશે. મોહ એટલે ભ્રમ. કા તમારી દ્રષ્ટિને ભ્રમિત કરશે ને કા તમારા આચરણને ભ્રમિત કરશે. આ કર્મ પ્રકૃતિ આટલા જથ્થાનો આ સ્વભાવ. તો આ જે પ્રમાણે જથ્થો વિભાજન થયું તો જેટલો જેટલો જથ્થો મળ્યો એની પ્રકૃતિ પણ નક્કી થઈ જાય ને. હમ બરાબર? હા હવે આ 1/3 છે તો 1/3 આ ત્રણેય વચ્ચે છે. હા તો દરેકના ભાગે જેટલું જેટલું આવ્યું એનો સ્વભાવ નક્કી થાય. કે જ્ઞાનાવરણીયનો જથ્થો છે તેની પ્રકૃતિ નક્કી થઈ જાય કે ભાઈ જ્ઞાનમાં તમને કાંઈ પણ હા કાંઈ પણ અંતરાય કે કાંઈ પણ ઊભું કરે. હા સમજાણું તમને? હા હા, જી તો સ્વામી. જે જથ્થો વિભાજિત થયો છે એ જથ્થાને પ્રકૃતિ પણ સાથે સાથે નક્કી થાય કે ભાઈ આટલો જથ્થો વેદનીયને મળ્યો તો વેદનીયનું કામ શું? તો એની પ્રકૃતિ બનશે એટલા જથ્થાની. હમ મોહનીય છે એ જથ્થાની પ્રકૃતિ બનશે કે ભ્રમ પેદા કરો. હા જ્ઞાનાવરણીયની પ્રકૃતિ બનશે કે જ્ઞાન ન થવા દે, સમજણ ન જાગવા દે. હમ દર્શનની પ્રકૃતિ છે કે તમને સામાન્ય જાણપણું પણ ન થવા દે. અંતરાયની પ્રકૃતિ છે કે તમને ક્યાંક ને ક્યાંક ઈ બમ્પર પેદા કરે, વિઘ્ન ઉભા કરે. તો જેનો જેટલો જથ્થો મળ્યો છે એનો સ્વભાવ પણ નક્કી થઈ જાય કે ન થઈ જાય? જી તો પ્રકૃતિની સાથે સાથે એનો સ્વભાવ નક્કી થાય. એને કહેવાય પ્રકૃતિબંધ. પછી એને જે રસ નાખ્યો, હવે સમજી લો કે એને ગોત્ર કર્મનો અહંકાર કર્યો તો એને ગોત્ર કર્મની સ્થિતિ અને રસ વધારે પડશે બાકી બધા કર્મો કરતા. બાકી બધાની સ્થિતિ સામાન્ય પડશે. હા, ગોત્ર કર્મ પ્રમાણે બધાની સ્થિતિ નક્કી થશે. હા સમજાણું તમને? તો હા સ્થિતિ અને રસ, તમે જે કર્મ બાંધ્યું જેવે રસે એ પ્રમાણેની સ્થિતિ અને અનુભાગ ઈ કર્મનો બંધાય. સમજાણું? જી સ્વામી. હું કોઈને જ્ઞાનમાં અંતરાય પાડું કે જ્ઞાનમાં કોઈની અશાંત ના કરું તો મારું જ્ઞાનાવરણીય કર્મ બંધાય, પણ જથ્થો બંધાણું તો 8 ને જ મળશે. તો મારું જ્ઞાનાવરણીય કર્મ બંધાણું શેના ઉપરથી કહેવાશે? તો કે સ્થિતિ ઉપરથી. રસ સ્થિતિ સ્થિતિ ઉપર. મારી ઈ સમયના સૌથી વધારે સ્થિતિ મારી જ્ઞાનાવરણીયની બંધાશે. પછી જેટલી જ્ઞાનાવરણની બંધાણી ઈ જ પ્રમાણે વેદનીય બાકી બધા કર્મની બંધાશે. પણ સ્થિતિ બંધાવી અને રસ બંધાવો, આ જે કર્મ તમે બાંધ્યું એનું બંધાય. એમાં પછી વેદનીયનું વધારે ન બંધાય. હા સમજાણું? તો સ્વામી જે કર્મના દલિકો એને બાંધ્યા એની સ્થિતિ અને એનો રસ એને જેવે રસે કરી બાંધ્યા એ પ્રમાણે બંધાય તો એને સ્થિતિબંધ કહેવાય. સ્વામી જ્ઞાનાવરણી નો બાંધો
તો વેદનીયને પણ એટલું જ મળશે, ત્યારે વેદનીયને વધારે નહીં મળે 1/3. સ્થિતિ જે તમે કર્મ બાંધ્યું ને એ પ્રમાણે રહે. અચ્છા. અને જીવ 8 કર્મ તો એક સાથે ભોગવે જ છે ને. હા 10 ગુણસ્થાન સુધી 8 કર્મનું વેદન છે. હા એટલે જથ્થો 8 ને મળશે ત્યારે તો ભોગવી શકશે. હા, કેમ કે એક કર્મના ઉદયમાં 8 સંકળાયેલા છે એકબીજામાં. બરાબર. તો પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ જે કર્મનો જથ્થો, કારમણ વર્ગણાનો જથ્થો કર્મ બન્યો, એ જથ્થો 8 વિભાગમાં વિભાજિત થાય એને પ્રદેશ બંધ કહેવાય. અને એ 8 નો સ્વભાવ એની સાથે સાથે જ નક્કી થતો જાય એને પ્રકૃતિ બંધ કહેવાય. હા, અને એની સ્થિતિ અને રસ અનુભાગ કેવી રીતે ભોગવશે, તીવ્રપણે ભોગવશે, મંદપણે ભોગવશે, સાતા રૂપે ભોગવશે, અસાતા રૂપે ભોગવશે, એ કઈ રીતે ભોગવશે એ પણ નક્કી જે કર્મ જેવે રસે બાંધ્યું એ પ્રમાણે પડે. એ સ્થિતિ બંને. સ્થિતિ અને રસ. સ્થિતિ એટલે કાળ મર્યાદા અને હા રસ એટલે તીવ્ર અને મંદ પણ ભોગવટો. કોના વિડીયો અરે શું કેવાય માઇક ચાલુ છે, રસોડાનો અવાજ આવે છે. હા, આરતીબેન એક જ છે એનું ખુલ્લું છે. સમજાણું બરાબર? પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ બધાને. તો હા જ્યારે સમયે જે પણ કર્મ આપણે બાંધીએ છે એ સમયે આ પ્રક્રિયા ચાલુ છે. હા હા હા, તો સમયની આ પ્રક્રિયા પ્રમાણે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રસનો બંધ થાય છે. બરાબર. અને બંધાયા પછી તરત ઉદયમાં નથી આવતા. અંત ક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ હોય તો એનો અબાધા અંત મુહૂર્તનો હોય. નહીતર જેટલા ક્રોડાક્રોડી સાગરોપમ એટલા 100 વર્ષનો અબાધા કાળ હોય. ફરીથી બોલો, કેટલા કરું? અંત ક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ હોય તો એનો અબાધા કાળ અંત મુહૂર્તનો હોય. કે અંત મુહૂર્ત પછી એ કર્મ ઉદયમાં આવી શકે. પણ એનાથી વધારે સ્થિતિના કર્મ બંધાણા હોય, જેમ કે 1 ક્રોડાક્રોડી, 2 ક્રોડાક્રોડી, તો જેટલા ક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ બંધાય એટલા 100 વર્ષ. 1 ક્રોડાક્રોડી તો 100 વર્ષ, 10 ક્રોડાક્રોડી તો 1000 વર્ષ, 70 ક્રોડાક્રોડી 7000 વર્ષ. એટલે 1000 વર્ષે પણ ઈ આવે. આ 1000 વર્ષ પછી એ ઉદયમાં આવે. 1000 વર્ષ સુધી ચૂપચાપ પડ્યું રહે. અને એ ચૂપચાપ પડ્યું હોય તો એ તમારા હાથમાં અવસર છે કે અગર તમારી સાધના એકદમ તીવ્ર થાય તો ઈ કર્મ તમારું હળવું થઈ જાય. હા, એનો સ્થિતિઘાત, રસઘાત બધું થઈ જાય. ઓકે, એટલે 1000 વર્ષમાં અગર મારી પરિસ્થિતિ કેટલી આગળ વધી તો એટલું ઓછું થઈ જાય. યસ, તમારો પુરુષાર્થ અગર હા પ્રોપર છે તો ઈ પુરુષાર્થથી ઈ કર્મ તમારું અવસર છે તો ઈ હા એટલે 1000 વર્ષ સુધી તમને કોઈ જ પ્રકારનું ફળ ન આપે. કે અચ્છા 1000 વર્ષ સુધી એનામાં સાધનાની પણ કોઈ અસર ન આવે.
પણ તમે સાધના કરી છે તો જેવો એનો અબાધા કાળ પૂરો થાય એટલે એ કર્મની સ્થિતિ વગેરે બધું ઘટવા માંડે. બરાબર. સમજાણું? પણ આપણે કરી હોય ત્યારે તો ખબર ન હોય ને કે આ કર્મ માટે આપણે તો સાધના કરતા જ રહીએ તો પણ એ કર્મને અસર થાય ઈ? હા, તમારી સાધના ચાલુ છે તો કર્મને ચોક્કસ અસર થાય ને, કેમ ન થાય? કેમ કે આપણને તો કર્મ ખબર બહુ નથી. જ ફ્લેક્સિબલ છે. તમારી સાધના પ્રોપર છે તો એ સમયે સમયે કર્મ ઉપર થાય. હવે તમે જો વિચાર કરો, તમે 40 લોગસનો કૌશક કરો તો પછી તમને 40 લોગસમાં આમ તમે 3 કલાક ટીવી જોતા હો તો તમને પગમાં ક્યાંય ખાલી નથી ચડતી, પણ જેવા કૌશક કરીને બેઠા તો પગમાં ખાલી ચડવા માંડે, વાસામાં તૂટ થવા માંડે. થાય કે નથી થતું શરીરમાં આસાતા? હા હા. એ શું થયું? કર્મ હૈલું, હા. ઉદીર્ણા થઈ. અચ્છા. જે કર્મ તમારું પછી આવવાનું હતું જલ્દી આવી ગયું. તો એ એટલે અવસર આપણને હતો ત્યારે સહન કરી લેવું જોઈએ, ત્યારે ક્ષમતા રાખી લેવી જોઈએ. પણ અંદરથી આપણને અકળામણ થાય કે કેદી કૌશક પૂરો થાય, અને એવું લાગે તો થોડુંક હલાવીએ લઈએ. જી સ્વામી, સાચી વાત છે. મતલબ એ સાધનામાં રોડા નાખવા આવે છે. આવે નહીં, તમે સાધના કરો, અગર તમારી સાધના પ્રોપર છે તો આવી કોઈને કોઈ કર્મની ઉદીર્ણાની સ્થિતિઓ બને. હા. કેમ કે તમે સાધના કરો તો સૌથી પહેલા હલચલ તમારા અંદર સત્તામાં પડેલા કર્મની હલચલ થવા માંડે. હા. બરાબર. એટલે સારા કામમાં 100 વિઘ્ન એટલે હોય. સમજાણું? હા. તો કોઈ પણ કર્મ બંધાય એટલે એનું 4 ભાગમાં વિભાજન થાય. એ 4 ભાગમાં વિભાજન થયા પછી એ સત્તામાં ચાલ્યું જાય. વિભાજન થઈને સત્તામાં પડી જાય, અને સત્તામાં પડ્યા પછી એનો અબાધા કાળ પૂરો થાય પછી એ ઉદયમાં આવવા યોગ્ય બને. અને જ્યારે ઉદયમાં આવવા યોગ્ય બને ત્યારે એ આમ તો ક્રમશઃ જ આવે કે પેલા એકદમ આવે જથ્થો, પછી હળવો 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 થતો જાય. હા. હા, એને નિષેક કહેવાય, કર્મની નિશ્ચિત. ગોઠવણ. આવા ક્રમમાં ગોઠવાય, ઉતરતા ક્રમમાં. પેલા જથ્થો મોટો, પછી હા. નાનો 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 નાનો. દર્દ આવે ત્યારે ખૂબ આવે, પણ પછી ધીરે 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 આપણને એની આદત પડી જાય અને કર્મના ગલી કોઈ ઘટવા માંડે એટલે વેદન ઓછું થતું જાય. તો આને કહેવાય નિષેક. પણ એ સમયે તમે કૌશક કરો, સાધના કરો, અને અગર ઈ પ્રોપર છે અને કર્મ તમારું ઉદયમાં આવવા માંડ્યું છે, પાછળનું કર્મ, તો એની રચના આવી રીતે થઈ જાય. આને કહેવાય ગુણ શ્રેણી. ચડતા ક્રમ, પેલા ઓછા કર્મ, પછી એનાથી વધારે. પેલા જરાક જરાક ખાલી ચડી, પછી એકદમ ખાલી ચડી, પછી સહન ન થાય એવી ખાલી ચડી. હા, આને વધતો જાય એટલે ઉદયનો પ્રમાણ વધતું જાય. આને તો શું કહેવાય તો? ઉદયનું પ્રમાણ સમયે સમયે વધે તો સમજી લેવાનું કે આપણી ગુણ શ્રેણી થઈ છે. જય હો, જય હો. હા, એ સમયે આકુળ વ્યાકુળ નહીં થવાનું. હા. થઈને શું થશે? થવા દો, જે થવું હશે એ થશે. એવું વિચાર કરીને યા હોમ કરો તો આખો જથ્થો તમારો એક સાથે કપી જાય. તમે આ ફરીથી સમજાવો ને, ન સમજાણું. જનરલ કર્મ, નોર્મલી કર્મ અબાધા કાળ પૂરો થાય એટલે એની નિષેક ઉદયાવલિકા તૈયાર થાય. હવે ઉદયાવલિકા તૈયાર થાય તો કેવી રીતે થાય? તો કે નિષેકની રચના પેલા જથ્થો મોટો હોય અને પછી ધીરે ધીરે નાનો થતો જાય. આને કહેવાય નિષેક. કે પેલા જથ્થો મોટો, પછી નાનો હા. નાનો 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 નાનો. આને કહેવાય નિષેક. નોર્મલ સામાન્ય રીતે તમે જીવો છો તો કર્મ આ રીતે આવતા હોય.
જી સ્વામી. ઉદયમાં. પણ તમે આ જ સમયે તમે સામાયિક કરવા બેઠા, કે તમે ધ્યાન કરીને બેઠા, કે તમે કૌશક કરીને બેઠા, અને તમે પ્રોપર સાધના કરીને બેઠા, તો તરત જ કર્મનો જથ્થાનો જે ઉદય છે એ ઉદયાવલિકા કેવી રીતે બદલાઈ જાય? તો કે આ ક્રમથી થઈ જાય. એ હા, કે વિરોધી પેલા જથ્થો વિરોધાભાસ. નાનો, પછી જથ્થો મોટો, પછી જથ્થો મોટો. જેમ જેમ તમે સાધનામાં આગળ વધો એમ એમ કર્મનો જથ્થો વધતો જાય. અને એ 48 મિનિટ જ હોય. આ 48 મિનિટ તમે ક્ષમતા રાખી લો તો આ મોટો જથ્થો, જંગી જથ્થો તમારો ખપી જાય. સમજાણું? જી સ્વામી. તો આ ક્રમ છે એને ગુણ શ્રેણી કહેવાય. ઉતરતો ક્રમ છે એને નિષેક કહેવાય. અને ચડતો ક્રમ છે એને ગુણ શ્રેણી કહેવાય. ગુણ શ્રેણીમાં એક સાથે જથ્થાબંધ કર્મ ખપે. આ શબ્દ જોઈ લ્યો, નિષેક અને ગુણ શ્રેણી. નિષેક ઉતરતા ક્રમે હોય, પેલા જથ્થો મોટો, પછી નાનો 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 નાનો. અને ગુણ શ્રેણી છે, પેલા જથ્થો નાનો, પછી મોટો મોટો મોટો. આનાથી તદ્દન ઉલટું એ ગુણ શ્રેણી. સમજાણું? જી સ્વામી. એકદમ બરાબર સમજાઈ ગયું ને? એકદમ બધાને? જી સ્વામી. તો બોલો, હવે આપણે નાનકડી સાધના કરીએ કે 10 મિનિટ મારે મારા શરીરને હલાવવું નથી, એવું નક્કી કરીને બેસો તો શરીરમાં તરત જ શરૂ થઈ જશે. કેમ કે જ્યાં તમે સંકલ્પ કરો છો, જ્યાં તમે કોઈ એક શું કહેવાય, એક નિયમ લ્યો છો, એટલે તરત જ કોઈ હલે કે ન હલે પણ આપણું કર્મ અંદરથી હલવા માંડે. અને આપણને તરત જ પ્રતિકૂળતાઓ આવવા માંડે. પ્રતિકૂળતાઓ આવે તો સમજવાનું કે આપણી સાધના પ્રોપર છે, ડાયા થઈને બેસજો. સમજાણું? હા, બધાને સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. ઉદયમાં તો આવે જ છે કર્મ ત્યારે ખૂબ. પણ આવી આખા દિવસ તમે નાની નાની નિયમની જિંદગી કરી નાખો તો નાના નાના નિયમથી તમને વારે ઘડીએ કર્મની ઉદીરણા થવાનો અવસર. અને આ જે ઉદીરણા થાય ને એ ઉદીરણાને સકામ ઉદીરણા કહેવાય. એનો જથ્થો વધારે હોય અને એક સાથે ખપે. સ્વામી આપણે દરરોજ એક નિયમ આપી જ દેવાનો અમને. એ મને આપવો ન ગમે ભાઈ. એટલે અમે થોડા યુઝ ટુ થઈએ, પછી થઈ જશું. પણ આપણે વચ્ચે નક્કી કર્યું હતું. હા, આપણે વચ્ચે નક્કી કર્યું હતું, 10 નિયમ નક્કી કર્યા હતા. અને ગઈકાલે પણ મેં તમને આપ્યું ને કે મિથ્યાત્વ માટે શું કરવું, અવ્રત માટે શું કરવું, પ્રમાદ માટે શું કરવું, કસાઈ માટે શું કરવું. હા, તો આવા બધા નાના 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 નિયમો નક્કી કરી લેવાના. આજે મારે કોઈનો પણ દોષ નહીં જોવાનો. જોવાઈ જાય તો કોઈ બીજાને કહેવાનું નહીં. અને તો આવા નિયમ બનાવી લેવાના. અને જોવાઈ જાય તો એનું સામે પ્રાયશ્ચિત રાખી લ્યો કે મારાથી કોઈનો દોષ જોવાઈ ગયો તો મારે 12 વંદના કરવાની. અને કોઈને કીધું મેં કે આનામાં આ દોષ છે ને, કોઈને મેં કીધું, હા, તો મારે 27 વંદના કરવાની. બરાબર. આવું પ્રાયશ્ચિત ગોઠવી દો તો ધીરે ધીરે આપણી આદત સુધરી જાય. આપણા અંદરના કેમિકલને ચેન્જ કરવાની તાકાત વંદનામાં છે. આપણી લેશિયા અને ભાવ પરિણામને બદલવાની તાકાત વંદનામાં છે. પણ હવે વંદના જો ઉભા થતી ન હોય પ્રોપર, તો બેઠા બેઠા કરીએ તો આ ચાલશે. તો બેઠા બેઠા કરો, બેઠા બેઠા પછી વિધિસર કરો. હા, બેઠા વિધિસર. બેઠા તમારું જેટલું ઝૂકે એટલું ઝુકાવવાનું છે. ખાસ કરીને આપણું પેટ દબાવવું જોઈએ, નાભી. વંદનાનો મેઇન ઉદ્દેશ છે નાભી. નાભી દબાવી જોઈએ, નાભી બ્લોક થવી જોઈએ.
જી સ્વામી. જી. બરાબર. હમ. હવે આપણે જઈએ છીએ કર્મ ઉપર. કર્મની આ સાઈડની વાતો અને કર્મની 10 અવસ્થા આપણે એકવાર સમજી ગયા છીએ. તમારી પાસે છે એની નોંધ? બદ્ધ, બદ્ધ, સ્પૃષ્ટ, નિર્દત, નિકાચિત, ગુણ સંક્રમણ, ગુણ શ્રેણી, પછી ઉત્વર્તન, અપવર્તન, સંક્રમણ, આ બધી આ બધી અલગ અલગ કર્મની અવસ્થાઓ છે. આમાં આપણે નથી કર્યું. હા, આમાં નથી કર્યું, ઓમાં કર્યું છે. ના, આપણે નથી સાંભળ્યું. અમે આ નથી સાંભળ્યું કઈ. તો એ સાંભળવું છે. તો તમારી કૃપા અમારા ઉપર વરસે. સ્વામી, જો તમે જયારે બી કઈ કહો છો ને એનું એ રિપીટ કરો છો, પણ નવું નવું આપો છો, એટલે અમને એમ થાય કે હવે શું કરવાનું? મારે તો એવું છે કે જે જે તમારી જિજ્ઞાસા એ મારી અંદરથી કાઢ્યું ઈ તમારું. હા, એ જ. એટલે વધારે વધારે અમારું ક્લિયર થતું જાય. સાચી વાત છે. મારી પાસે તો લખેલું કે નોંધ કઈ છે નહીં. કે મેં અત્યાર સુધીના આપણા રેકોર્ડિંગ થયેલા એક પણ રેકોર્ડિંગ સાંભળાય નથી. તમે બધા સાંભળો છો, બરાબર થાય છે કે નથી થતું એ બધું તમે જાણો. થાય છે. તો સૌથી પહેલા કર્મ આત્માના પ્રદેશ સાથે શું થાય? તો કે બંધાય. એને કહેવાય બદ્ધ. કર્મની આ અવસ્થાને બદ્ધ કહેવાય. કે કાર્બન વર્ગના આત્મા સાથે ચોંટી. તમે કર્મની કઈ અવસ્થા કહેશો? તો કે બદ્ધ અવસ્થા. બરાબર. હવે બદ્ધ અવસ્થા 3 પ્રકારે બંધાય છે. હા, સ્પૃષ્ટ, નિર્ધત અને નિકાચિત. આ 3 રીતે બંધાય છે. પેલું કયું કીધું સ્વામી? સ્પૃષ્ટ. પૃષ્ઠ. જુઓ, વંચાય છે મારું? કર્મ બંધાણું બંધાતી વખતે, બાંધતી વખતે આપણા કેવા પરિણામ છે, કેવો રસ છે, એ પ્રમાણે 3 કેટેગરી નક્કી થાય. બદ્ધ 3 રીતે થાય: સ્પૃષ્ટ, નિર્ધત અને નિકાચિત. બરાબર. હવે આ ત્રણેયને શું કહેવાય? તો કે સ્પૃષ્ટ કર્મ એટલે ઈર્યાપથિકી કર્મ. કે કર્મ બંધાણું, તમારા આત્મા પ્રદેશે ચોંટ્યું અને બીજા સમયે ખરી ગયું. જેમ સૂકી રેતી હોય એ તમે ભીત ઉપર નાખો તો ભીતને અડીને તરત જ નીચે પડી જાય. તો ખાલી અડીને ખરી જવું એને સ્પૃષ્ટ કહેવાય. સ્પૃષ્ટ એટલે સ્પર્શ કરવો. આત્માના પ્રદેશને જે કાર્બન વર્ગના સ્પર્શ કરીને બીજે સમયે ખરી જાય એને સ્પૃષ્ટ બંધ કહેવાય. તો ઈર્યાપથિકી બંધને સ્પૃષ્ટ બંધ કહેવાય. કે પેલા સમયે કર્મ બાંધ્યું, પડમ સમયે બદ્ધમ, બીય સમયે વેયમ, તીય સમયે નિજીનમ. પેલા સમયે બાંધ્યું, બીજા સમયે ઉદયમાં આવ્યું, ત્રીજા સમયે ખરી ગયું. તો એ જે કર્મ છે એને કહેવાય સ્પૃષ્ટ કર્મ. બરાબર. જે કર્મ બંધાણા પછી બીજા જ સમયે ઉદયમાં આવીને ખરી જાય એ કર્મની બંધ અવસ્થાને સ્પૃષ્ટ કર્મ બંધ કહે છે. આપણને ખબર પડે? આપણને તો 100% ન હોય. એ કેવડી ભગવાનને જ હોય. ઈર્યાપથિકી બંધ કેવડીને હોય. પ્રથમ સમયે બંધ, બીજા સમયે ઉદય અને ત્રીજા સમયે ખરી જાય. ખરી જાય. હા, તો આ કર્મને
આ કર્મને સ્પૃષ્ટ કર્મ કહેવાય. અને આપણે જે કર્મ બાંધીએ છીએ, અગર મિથ્યાત્વ આપણે ક્યારેય સંકિત પામ્યા નથી, તો આપણું ઓછામાં ઓછું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ બંધાય, ઓછામાં ઓછું. અને વધારેમાં વધારે 20 પણ બંધાય, 30 પણ બંધાય, 40 પણ બંધાય અને 70 પણ બંધાય. નિર્ધતમાં. ના, નિર્ધતમાં નહીં, નિકાચિતમાં. ઓકે. સંકિત ન પામ્યા હોય તો હવે કઉ છું નિર્ધત નું. સ્પૃષ્ટ સમજાઈ ગયું? જી હા. સ્વામી. હા. હવે નિર્ધત કર્મ. નિર્ધત કર્મ એટલે કશાય યુક્ત જે કર્મ બંધાણું હોય, જે કર્મ બંધમાં કશાય ભેગો હોય અને એ કર્મ ઓછામાં ઓછું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું બંધાય, ઓછામાં ઓછું. હા. અને વધારેમાં વધારેની જેટલી સ્થિતિ હોય એટલું. પણ એના ઉપરથી નિર્ધત અને નિકાચિતનો મદાર નથી હોતો. નિર્ધત એટલે શું? કે જે કર્મ તમે બાંધા ખરા, પણ એટલા તીવ્ર રસથી નથી બાંધા. હા. તો જે એકદમ તીવ્ર રસે ન બાંધા હોય, ઈ કર્મ તમે પ્રયત્ન કરો તો ઈ કર્મ તમારું બદલાઈ શકે. એનું અપવર્તન થઈ શકે, એનું સંક્રમણ થઈ શકે, એની ઉદીરણા થઈ શકે. સમજાણું? તો એક સાથે જથ્થાબંધ કર્મ તમારું ખપી શકે. તો જે બંધાયેલા કર્મમાં સાધના અસરગત થાય, અથવા તો સાધનાથી જે કર્મના ઉદયમાં ફેરફાર થઈ શકે, જે કર્મને તમે થોડા પ્રયત્નથી ખપાવી શકો, એ કર્મને નિર્ધત બંધ કહેવાય. સમજાણું? જી સ્વામી. હા. તમે થોડો પ્રયત્ન કરો ને એ તમારું કર્મ જલ્દી ખપી જાય. તો જે કર્મના બંધમાં આપણો પ્રયત્ન, આપણો પુરુષાર્થ કારગત નીવડે, એ કર્મના ઉદયને બદલવામાં, તો એને કહેવાય નિર્ધત કર્મ. હા. જેમાં આપણો પ્રયત્ન કામ કરે, આપણા પ્રયત્નથી જે કર્મ બદલાય, બદલી શકાય, એ કર્મને નિર્ધત કહેવાય. બરાબર? હા. અને નિકાચિત કોને કહેવાય? કે કર્મ ભલે નાની સ્થિતિનું જ બાંધ્યું હોય, પણ તીવ્ર રસથી બાંધ્યું હોય. હા. તો તીવ્ર રસથી જે કર્મ બાંધ્યું હોય, કે જે કર્મને તમારે ભોગવવું જ પડે, સર્વસાધારણ. અગર તમારી સાધના એકદમ ઉત્કૃષ્ટ છે, તો તમે નિકાચિતને પણ બદલી શકો છો. કમસે કમ એ કર્મને ખોખરા કરી શકો તમે. સાવ ન ખપાવો તો એની સ્થિતિ ઘટાડી શકો, એનો રસ ઘટાડી શકો, એનો જથ્થો ઘટાડી શકો. સમજાણું? એક આયુષ્ય કર્મની નિકાચના કર્યા પછી એમાં કોઈ જ પરિવર્તન શક્ય નથી. તમે ગમે એ સાધના કરો. પણ આયુષ્ય કર્મ સિવાય 7 કર્મ છે. તો એ 7 કર્મ નિકાચિત રૂપે પણ બંધાણા હોય, તો એને હળવા કરવાની તાકાત ધ્યાનમાં છે, ધ્યાન સાધનામાં. જી સ્વામી. હા. ગજ સુકુમારનો દાખલો આપણી સામે છે. સમજાણું? તો નિકાચિત કર્મ એટલે સર્વસામાન્ય પ્રયત્નો જેનામાં કારગત ન થાય, જે બાંધેલું કર્મ છે એ તમારે ભોગવવું જ પડે, એ કર્મને નિકાચિત કહેવાય. પણ તેમ છતાં અગર તીવ્ર નિકાચિત કર્મ છે અને તમારી સાધના પણ તીવ્ર છે, તો એ કર્મના રસને, એ કર્મની સ્થિતિને અને એ કર્મના પ્રદેશોને, દલિકોને ઘટાડી શકાય. પણ એની માટે સાધના પણ તમારી એટલી તીવ્ર જોઈએ. આપણે આટલું ગજ સુકુમારનો એક્ઝામ્પલ પળે પળે સાંભળતા હોઈએ છીએ,
પણ તો આપણે એવી સાધના નથી કરી શકતા સ્વામી. સાચી વાત કે નહીં? મને એમ થાય પણ કે આ બધી આટલું બધું સાધના ખરેખર વિભાબેન તમારે કરવી હોય ને તો ધ્યાનની પ્રેક્ટિસ કરો. ધ્યાનમાં આ બધી સાધના તમને પ્રેક્ટિકલ આવશે તમારા નજરમાં. સ્વામી બાકી ધ્યાન જનરલ જીવનમાં ન આવે આ તમને. મેં તો તમને કીધું કે તમે શીખવાડો, હું કરું છું, પણ હું નથી આગળ વધી શકતી. રોજ હા, બેસું છું હું. તમે ધ્યાન સાધનામાં બેસો તો ગજસુકુમાર જેવી અનુભૂતિ થાય એવી ધ્યાન સાધનામાં તાકાત છે. અમને ગુરુદેવ એમ કહેતા કે ધ્યાન સાધના એક એવી સાધના છે કે તમારે ક્યાંય જ જવાની જરૂર નથી. તમે ખાલી નાભીમાં બેસી જતા શીખો. તમને નાભીમાં બેસતા આવડી ગયું, તમને નાભીની અંદર સમાધિ રાખીને બેસતા આવડી ગયું, તો 14 રાજલોકમાં જેને પણ તમારી સાથે કર્મની વસૂલાત કરવી છે એ અહીંયા આવીને કરી જશે. અને અહીંયા ને અહીંયા તમને કેવળ જ્ઞાન તમારે ઈ જ બેઠક ઉપર આપી દે. એટલી તાકાત છે ધ્યાન સાધના. નાભીમાં બેસવું એટલે શું કરવાનું? એટલે નાભીમાં બેસવું એટલે શું કે નાભી ઉપર જ ઉપયોગ રાખવાનો. નાભી સિવાય નહીં, નાભી નીચે નહીં, નાભી ઉપર નહીં, એના ઉપર નહીં. પણ નાભી ઉપર ઘણીવાર સાધકનું ધ્યાન ન રહે ને તો રિસ્કી થઈ જાય. એટલે પછી હવે શ્વાસ ઉપરનું કે છે ગુરુદેવ. પણ હું જયારે શરૂઆતમાં બેઠી ત્યારે મને ગુરુદેવે નાભીથી કરાવ્યું હતું. જી સ્વામી. હા, અને એનું રિઝલ્ટ બહુ જલ્દી આવે. અગર તમે પ્રોપર તમને તમારા ધ્યાન ગુરુ જે પણ તમે ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે તમે કરો તો 100% બહુ જ જલ્દી તમે ધ્યાન સાધનાની અંદર સ્થિર થઈ શકો. તમે એક તમે કરાવો ને આવતા 15 જાઓ ને મિનિટ. સ્વામી ધ્યાન સાધના અમને. કેમ કે હવે મારા ગુરુની જે 15 મુક્તિ મિનિટ પ્રભાજી સ્વામી મહારાજ હતા, તમે નામ બધા સાંભળ્યું અંકાઈ જઈએ આપણે, બધા અંકાઈ. એ તો કાળધર્મ પામી ગયા, એટલે હવે પછી શું કરવાનું? સ્વામી 5-5 મિનિટ ચાલુ કરીએ, આપણું સેશન ચાલુ થાય ને ત્યારે 5-5 મિનિટ કરાવો. જોઈએ, હા, જોઈએ. અમે બહુ આતુર છીએ. સાચી વાત છે. પણ ધ્યાન સાધના એવી ચીજ છે વિભાબેન કે એ ટાઈમ પાસ માટે કે એની માટે નથી. જયારે બધા જ કામ પડતા મૂકે ને જે કામ કરવા માટે આપણી તૈયારી હોય ને ત્યારે ધ્યાન સાધનાની અંદરથી તલબ જાગે. અને પછી શું થાય, હું તમને જે પણ બતાવું અને એ ખરેખર શરૂઆતમાં બહુ શું કહેવાય, બહુ કંટાળાજનક પદ્ધતિ હોય. કંટાળાજનક લાગે. હા. હા, કંટાળાજનક લાગે તો તમે પછી આગળ ન વધો, તમે છોડી દો. એટલે હું છોડીએ. નથી કેતી તમને આટલી ઝડપથી. ના, સાચી વાત છે. જ્યારે એવી સાચી ભૂખ લાગે પછી એમાં તમને જે કે ઈ કરવાનું, પછી જે કે ઈ તમને એ જે પણ થવું હોય એ થાય. એવી તૈયારી આવે ને તો પછી ધ્યાન સાધનામાં આપણને મજા આવે. અને નહીં તો તમને કંટાળ, હું હમણાં તમને કહીશ તો તમે નહીં કરી શકો. હું 100% કહું તમને. સ્વામી, પણ પ્રયત્ન કરશું અમે અમારા તરફથી એટલે પૂરેપૂરો. અત્યારે ખાલી એટલો પ્રયત્ન કરો કે તમે તમારા, મેં તમને ગઈકાલે કીધું ને કે 99 શ્વાસ જોવાની પ્રેક્ટિસ કરો 6 મહિના. પછી આપણે વિચારીએ ને જી જી સ્વામી. સ્વામી. કે આખા દિવસમાં આપણે આપણા 99 શ્વાસ જોઈ લેવાના. તમે જ્યારે પણ પણ 1 બેઠકે જુઓ કે 3 બેઠકે જુઓ કે 4 બેઠકે જુઓ, તમારી ઈચ્છા. પણ આખા દિવસમાં આપણે આપણા 99 શ્વાસ જોવાના. ક્યારે પણ કરી શકાય ને? ક્યારેય પણ ધ્યાન સાધના એવી છે, મન થયું બેસી જાઓ, મન થયું બેસી જાઓ. અંદરથી ભાવ જાયગા કે ધ્યાન કરવું છે તો એને કોઈ દિવસ સમય નહીં આપવાનો. કે અત્યારે મને ભાવ છે કે મારે ધ્યાનમાં બેસવું છે, ત્યાં વળી કોઈ કામ આવી ગયું કે કાંઈ નહીં, હવે પછી થોડી વાર પછી, એવું ધ્યાન માટે નહીં કરવાનું. 100 કામ હોય તો 100 કામ પડતા મૂકીને ધ્યાન કરવા બેસી જવાનું. પણ સ્વામી, ઘણી વખત હું વિચાર કરું છું, આ પ્રવચન સાંભળતી હોય કે કઈ કરતી હોય ત્યારે શ્વાસોશ્વાસ જ હું જોતી હોઉં છું. હા, પણ ભણતી વખતે આપણે ભણવાનું, વચ્ચેથી આપણું કાંઈ છૂટવું ન હોય. એ પણ તમે એક ધ્યાનથી એકાગ્ર ચિત્તે તમે સાંભળો છો ને, એ પણ સાધના જ છે, એ પણ ધ્યાન જ છે. એટલે એક સાધના ચાલતી હોય ને એમાં બીજી સાધના નહીં ભેળવવાની. આ એક વસ્તુ પણ ધ્યાન રાખવાની. જી સ્વામી, જી સ્વામી, મિચ્છામી દુક્કડમ. હને કે તો પછી શું થાય, ઉપયોગ ક્યાંક વયો જાય આપણો. બીજું જોવા જઈએ તો સાંભળવાનું આપણું છૂટી જાય. હવે અત્યારે અમે ગુરુદેવનું પ્રવચન જઈએ સાંભળવા માટે, તમે આંખ બંધ કરીને ધ્યાનમાં જ બેસવાનું હોય તો પ્રાય અમારું અડધું પ્રવચન છૂટી જતું હોય.
અને ધ્યાનમાં અંદર હવે ધ્યાન આવી જતું કે ઊંઘ આવી જતું, જે પણ થતું હોય, પણ અડધું પ્રવચન આપણને કે અડધું પોણું પ્રવચન આપણને ખબર જ ન હોય, એવું થઈ જાય. પણ ઈ અંદરમાં તો એનું કામ કરે જ છે, કાન દ્વારા ઈ શબ્દ તો તમારી ભીતર ગયા જ છે. જી સ્વામી. હા, અને એ સાધક પુરુષના મોઢામાંથી નીકળેલા છે, ધ્યાન સાધકના મોઢામાંથી નીકળેલા છે, તો એના શબ્દના વચનની પણ વજન હોય, તાકાત હોય, તો એ તમારી અંદર ઈ કામ તો કરે જ છે, આજે નહીં તો કાલે ઈ કામ આપશે જ. પણ બરાબર. અત્યારે તમે પ્રોપર સમજવા અને શીખવા બેઠા છો. ઓલું તો ખાલી સાંભળ્યું છે, મને યાદ નથી રહ્યું, તો કાંઈ નહીં, જ્યારે પણ યાદ આવશે ત્યારે. પણ અત્યારે તમે એક એક વિષયને શીખો છો, તો તમારું ઊંઘમાં વયું જાય કે ધ્યાન બાર વયું જાય તો એમ. તો દોષ લાગે. હા, તો અત્યારે શીખો છો તો પ્રોપર શીખી લ્યો. સ્વામી, અમને પણ તમે આના ઉપર ના ગુરુદેવના વચન સંભળાવી શકો? સંભળાવી શકો ને, કેમ ન સંભળાવી શકો? સંભળાવીશ એકવાર. આમાં અમને લાલચ બહુ આવી ગઈ છે હવે. હા, સ્વામી મથુણ વંદામી. સ્વામી હા, આપણે બોલો. કર્મ આપણે ક્યારેય ન બાંધતા હોઈએ. અત્યાર સુધીમાં કદાચ હું એવું સમજુ કે હા, આપણે ત્રણેય આ સ્પુષ્ટ પ્રકારના કર્મ આપણે ક્યારેય ન બાંધતા હોઈએ. તમે કીધું ને કે કેવડી જ બાંધતા હોય એમ. સ્પૃષ્ટ કર્મ એટલે શું? હા, કે જે ઈ તમે સ્પર્શીને અત્યારે નીકળી જાય, એ સ્પૃષ્ટ કર્મ. હા, એટલે અમને એમ કે આપણે હળવાશમાં કોઈ એવા કર્મ બાંધ્યા તો કે જે આપણે હળવાશથી ને હળવાશથી પણ બાંધ્યા હોય ને રેખાબેન, તો અંતકરોડા પ્રોળી સાગરોપમથી ઓછું ન બાંધ્યું. હા, એટલે અમે આ ભણ્યા ત્યારે આ ખૂબ મોટી મિસ્ટેક. અમને આ ખબર જ નથી. અમને એમ કે આપણે ત્રણ પ્રકાર, એટલે મને ટૂંકમાં એ રીતે ખબર છે, બીજા બધાની મને નથી ખબર. ના, 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 સ્પૃષ્ટ કર્મ કેવડી જ બાંધ્યું. હા, એ તો પહેલી વાર હશે આજે ખ્યાલ આવી ગયો. અને સ્પર્શ કરીને નીકળી જાય એટલું કર્મ સાંપ્રાયિક ન હોય. અચ્છા, હા, એ ખબર સાંભળાય. અમને તો એમ જ હોય કે કેવડી કોઈ કર્મ બાંધે જ નહીં. કેવડી બાંધે ને કર્મ, સાતા વેદની એક કર્મ બાંધે, હા, ઈ એરિયા પતિ કે જોઈએ. હા, હા, બસ એ આપણી ઇરિયાપતિ કહીએ છીએ ક્રિયા ઈ જ ને. હા, હા, જો એરિયા પતિ ની ક્રિયા એ જ. બાંધે ને એક સમયે તો બીજે મિત્રાદિની સમયે હોય. આવી જાય. હા, એ પડમ બધું સમયે ખ્યાલ બદ્ધમ, બીય હા સમયે વેય અને તીય સમયે હા નિજીણમ. હા, ઈ સમજ હતી, પણ અમને એમ કે મને પર્ટિક્યુલર કે ભાઈ આપણે બી આવા કર્મ ક્યારેક સ્પુષ્ટ બાંધતા હોઈએ એમ. પણ આજે ના રે ના. વ્યવસ્થિત, અને હા તમે કીધું કે સાંપ્રદાયિક એની હાજરીમાં બાંધીએ તો અંતઃક્રોડા ક્રોડીની તો સ્થિતિ હોય જ છે, એનાથી તો ઓછી હોય નહીં. એટલે બરોબર કે એક સમયની ક્યાંથી હોય. પણ આવો હા. કેમ સ્વામી અમને લાંબો વિચાર જ નથી આવતો. તમે કેટલા બધા વિચારો કરી શકો છો, અને અમારામાં આવો કોઈ વિચાર હોતો જ નથી. એવું થઈ તમારી જાય. બધાની કૃપા છે એટલે મને આવ્યો વિચાર. તમારી કૃપા નહીં સ્વામી અમારી ગુરુદેવની કૃપા કૃપા. હોય અમારા પર. સ્વામી તમારી કરુણા છે અમારી પર, એટલે તમને નવું નવું ના, આવે. પછી તમે ચાલો બોલો બધા. પછી. હાજી, બધા કર્મ ત્રણ રીતે બંધાય, સમજાઈ ગયું? સ્પૃષ્ટ, નિર્ધત અને નિકાચિત. જી સ્વામી. પણ આ ત્રણે કોઈ એમ કે નિકાચિત કર્મ ભોગવવા જ પડે એવું જરૂરી નહીં. હ, સામાન્ય રીતે તમે કોઈ જ પ્રયત્ન નથી કરતા તો નિકાચિત કર્મ 100% જેવે રસ્તે બાંધ્યા એવે રસ્તે ભોગવવા પડે. અને એક આયુષ્ય કર્મ તમે બાંધ્યું એ તમારે ભોગવવું જ પડે, એમાં કોઈ જ અલ્ટિમેટમ નથી, એમાં કોઈ જ વિકલ્પ નથી. બરાબર? પણ બીજા કર્મો, આયુષ્ય સિવાયના બીજા કર્મ નિકાચિત બાંધા છે, તો એને તમે બદલી શકો. અગર તમારી તીવ્ર સાધનાની અંદર ખાસ કરીને ધ્યાન સાધના, અનુપ્રેક્ષા. હા, 29 માં અધ્યયનમાં આવે છે કે અનુપ્રેક્ષાથી જીવને શું લાભ થાય, તો એમાં આ વાત છે કે સત્તકમ પય આવુય વજ્જાઓ સત્તકમ પયડિયો ઘણીય બંધન બધાઓ સિડિલ બંધન બધાઓ પગ કરે, તીવાણું ભાવાઓ મંદ ભાવાણું પગ કરે, તીવ પયસિયાઓ અપપયસિયાઓ પગ કરે. આ 29 માં અધ્યયનનો મૂળ પાઠ છે આ. તો આયુષ્યને છોડીને શેષ 7 કર્મની નિકાચિત કોઈ પણ પ્રકૃતિ બંધાણી હોય તો એનો પ્રદેશઘાત પણ થાય, એનો સ્થિતિઘાત પણ થાય, એનો રસઘાત પણ થાય. તો કર્મ તમે નિકાચિત છે તો તમે બદલી શક્યું કે નહીં? કર્મને ખોખરું કરી શક્યા કે નહીં? વિપાકો દઈને પ્રદેશોદય બનાવી શક્યા કે નહીં?
બસ વિપાકોદય ને પ્રદેશોદય બનાવી દો, આ સાધના. જી સ્વામી. હા, તો બદ્ધ અને બદ્ધની સ્પૃષ્ટ, નિદ્ધત અને નિકાચિત, એટલે આ 4 અવસ્થા સમજાઈ ગઈ. બદ્ધ એટલે કર્મ કાર્મણ વર્ગાણાનું આત્મ પ્રદેશો સાથે એકમેક થઈને બંધાવું, એને કહેવાય બદ્ધ. અને ઈ બંધાય છે 3 રીતે: સ્પૃષ્ટ, નિદ્ધત અને નિકાચિત. હા, આટલી વાત સમજાઈ ગઈ ને બરાબર? જી સ્વામી. હા. હા, અને પછી એ બંધાયેલું કર્મ છે એ કાળક્રમે શું થાય? તો કે કાળક્રમે ઉદયમાં આવે. પણ જેનો અબાધા કાળ પૂરો થયો એવા સાધકને ઉદયમાં ક્યારે આવે? કે ઉદયાવલિકામાં પ્રવેશે ત્યાર પછી એ ઉદયમાં આવે. પણ ઉદયાવલિકામાં પ્રવેશે એ પહેલા જથ્થા રૂપે પડેલા કર્મો જે છે આપણા આત્માના પ્રદેશ ઉપર, અગર આપણી સાધના છે તો એ જથ્થામાં પડેલા કર્મો ઉચકાઈને ઉદયાવલિકામાં આવી જાય. હા, અને એ વેલા ભોગવાઈ જાય એને કહેવામાં આવે ઉદીરણા. હા, જે કર્મની ઉદયમાં આવવાની નોર્મલ સ્થિતિ છે એ સ્થિતિ પહેલા કર્મો ઉદયમાં આવી ભોગવાઈને ખરી જાય એને ઉદીરણા કહેવાય. જે કર્મ ભોગવવાની સ્થિતિ છે. જે કર્મ એટલે જે કર્મનો ઉદયાવલિકા, સૌથી પહેલી વાત તો અબાધા કાળ પૂરો થઈ જવો જોઈએ, ઈ જ કર્મનું આ બધું થાય. હા, હા. તો અબાધા કાળ પછી સત્તામાં પડેલા કર્મ તમારા પ્રયત્ન વિશેષથી, પુરુષાર્થ વિશેષથી, સાધના વિશેષથી, સ્વામી હા. ધીમે. તમે મને બીજી વાર બોલાવો તો મને એમ લાગે કે પરીક્ષા છે મારી. હો, પરિવાર લખાવો ઉદીરણા. અબાધા જે કાળ પછી જે કર્મનો સત્તામાં પડેલા કર્મ થાય સાધના અબાધા કાળ પૂરો થયા પછી સત્તામાં પડેલા, એટલે એને એક શબ્દ આપો તો ચલિત સત્તામાં પડેલા. કર્મ ચલિત સત્તા એટલે અબાધા કાળ પૂરો થયા પછી. તો અબાધા કાળ પૂરો થયા પછીના સત્તામાં રહેલા કર્મને પ્રયત્ન વિશેષથી, પુરુષાર્થ વિશેષથી, સાધના વિશેષથી, નિયત સમય કરતા વેલા ઉદયમાં લાવીને વેલા ઉદયમાં લાવવા એને ઉદીરણા કહે છે. પણ એ કર્મ ઉદયમાં લાવ્યા અને પછી એને ભોગવવા માટે આપણે કંઈક હા, આપણે ક્ષમતા રાખવાની. ઉદીરણા કરી છે તો જે પ્રયત્ન કર્મ આવ્યું છે આપણે એમાં ક્ષમતા રાખવાની. જેમ કે મેં તમને હમણાં કીધું ને કે કૌશક કર્યો તો જે કર્મ પછી ઉદયમાં આવવાના હતું અસાતાનું, એ જલ્દી ઉદયમાં આવી ગયું, પગ દુખવા માંડ્યા, ખાલી ચડવા માંડી, અકળામણ થવા માંડી, તો આ કર્મની ઉદીરણા છે. તો એ ઉદયના સમયે આપણે ક્ષમતા રાખવાની, સાક્ષી ભાવ રાખવાનો, જ્ઞાતા દ્રષ્ટા બનવાનું, જ્ઞાન દર્શનમાં રહેવાનું. ના પણ હવે જેમ કે તો માથું જે આપ્યું દુખવાનો છે એ ખરી જશે. કર્મ ઉદીરણામાં આવ્યું, પણ ત્યારે આપણે કંઈક સમજો દવા લીધી કે કઈ બામ લગાડી લીધો ના, તો તો એ પછી ઉદીર્ણ નો કહેવાય, એ તમે એને દબાવ્યું કહેવાય. અચ્છા. એનો એના ઉદયને તમે ડાયવર્ટ કર્યું. જી સ્વામી. એટલે સ્વામી ભોગવીએ તો એવું જ ઉદીરણા. સ્વામી એવું થાય ને કે હવે તમારે આંબેલની 9 દિવસની ઓળી કરવી હોય, તમે પહેલા 2-3 દિવસ દવા લો ને પછી વાંધો ના આવે, પછી તમારા દિવસ નીકળી જાય, તો આંબેલની ઓળી કરવા માટે આ દવા લીધી તો ઈ હા, એ તમે એને પ્રયાસ કહેવાય. હા એને પ્રયાસ કહેવાય. જી સ્વામી. એટલે ઈ કરી શકાય ને એમ, કારણ કે આગળ આત્માના ભાવના લક્ષણ કર્યું હોય તેને પુરુષાર્થ કહેવાય. હા સમજાણું? ઉદીરણા એટલે શું? જે કર્મની સ્થિતિ નિયત પછીની હતી, તો એ નિયત કરેલી સ્થિતિ પહેલા કર્મને ઉદયાવલિકામાં લાવી અને ભોગવી લેવા, એને કહેવાય ઉદીરણા. સ્વામી ઉદીરણા 7 કર્મની થાય? હા, ના 8 કર્મની થાય. 8 કર્મની થાય છે.
આપણે ગુણસ્થાનમાં શીખા છીએ ને ઉદીર્ણા હા કે વેદનીય અને આયુષ્યની ઉદીર્ણા 1 થી 6 ગુણસ્થાન સુધી હા. થાય. જી સ્વામી. આપણે શીખવાય ને તો આગળ પાછળનું યાદ કરી લેવાનું એટલે આપણને એ પણ પાકું થઈ જાય અને આ પણ પાકું થઈ જાય. સમજાઈ ગયું? તો આપણે આજે 4 કર્મની અવસ્થા જોઈ. બદ્ધ, સ્પૃષ્ટ, નિર્દત, નિકાચિત અને ઉદીર્ણા. પાક્કું? પાક્કું. આ 5 વસ્તુ સમજાઈ ગઈ. જી હવે સ્વામી. બીજી 5 વસ્તુ છે આપણે અવસરે ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, એ બધું આપણે અવસરે લેશું. એ બધી મોટી મોટી વાતો છે. જી સ્વામી. હે ને? ઓકે. હા. કોઈ પણ દર્દ થયું અને દવા લીધી તો આપણે ઉદયમાં ભળી ગયા, ઉદયાધીન થઈ ગયા કહેવાય. ચાલો. હા. જમવાયધમ વચામિલમિણ કરમચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ગોસહીનમ સુટ્ટુદીનમ દુટુ પડીચિયમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ. વંદન કરો. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ઉર્મિલાબેન વંદન કરી લ્યો. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ. હા, ધન્યવાદ વંદના કરી સ્વામી. લો પછી હું માંગલિક કહું. શીખું તો તો અય્યાયણમ પય્યાયણમ સકારે મે સમાણે મે કલ્યાણમ મંગલમ દેવ્યમ દેવ્યમ ભજ્વાસામે સ્વામી વથાણમ વંદામે હા જી, મારું એક જ ગણું. તો અય્યાયણમ પય્યાયણમ સામે સકારે મે સમાણે મે હા, બેન, કે મંગલમ દેવ્યમ દેવ્યમ ભજ્વાસામે વથાણમ વંદામે સ્વામી હા જી, કડક કરાવ. સકારે મે સમાણે મંગલમ દેવ્યમ ભજ્વાસામે મથાણ વંદામે તમે બધા સાતામાં છો? સ્વામી સુખ સાતામાં એકદમ એકદમ સાતામાં. તમારા બધાની હા મહેરબાની છે. જો નમો ક્યાંક અવાજ આવે છે બહુ. સિદ્ધાણંગ, નમો સિદ્ધાણંગ. આ કોના ઘરનું રસોડું ચાલુ થઈ ગયું? નમો રિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયાણંગ, નમો લોય સંવસાહુણંગ એસો પંચન મુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામી અરિહંતે શરણં પવજ્જામી સિદ્ધે શરણં પવજ્જામી સાહુ શરણં પવજ્જામી કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામી. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષણા શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ. જેનર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી સ્વામી કી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ દેવ કી કી જય. જય. અભ્યાસ કરનાર બધાને ધન્યવાદ. જસુદાબાઈ સ્વામી કી જય. બાબાઓને વંદન. ખૂબ ખૂબ ઉપકાર સ્વામી તમારો. મથેણ વંદામી. મથેણ વંદામી સ્વામી. ગુરુજનોનો અને જ્ઞાનીજનોનો
કે જેણે Thank you very આપણને much. આટલી સરસ સરસ વાતો આપી છે. પણ સ્વામી તમે અમે આ નેટ થી ભેગા થયા તો એટલું સાંભળવા મળે સરસ. હા હા સારું છે. સમજણ કોઈ ધર્મમાં નહીં હોય ને આપણા ધર્મમાં જેવી છે. આટલું ડિટેલ વર્ણન જેટલું જૈન દર્શન પાસે છે એટલું કોઈ, કારણ કે જૈન દર્શન પાસે અનેકાંત છે એટલે એનામાં આ દ્રષ્ટિ આવી છે. ખરેખર સ્વામી સાંભળવા બહુ મજા આવે છે. અને ઘણા હા. સમજાવે પણ સરસ છે સ્વામી આપની જેમ. સમજાવું છું. બસ બધાની કૃપા છે અને બસ સ્વામી. જય તમને જિનેન્દ્ર. સમજાય છે એ મારા માટે અવસર છે. તમે આટલું ડિટેલમાં સમજાવો સરસ એટલે ગમે છે. હા. ભલે સ્વામી સાતામાં રહેજો. હવે શું થાય, સુધાબાઈ સ્વામીને અડદનો લોટ જ વધારે ગમે એટલે લાંબુ કરે. અમારા માટે ફાયદો છે. આપણે એક જ એને શબ્દ છે. એને ટૂંકું કરતા નથી આવડતું. લાભ સ્વામી એમાં બધાના મળ્યા છીએ જેવા કે લાંબુ કરીને એમાં સમજાવો લાભ ત્યારે જ અમને છે પલ્લે સ્વામી, પડે. લાભ અમને છે. લાભ અમને છે સ્વામી. સ્વામી એટલે જ અમે લાંબો સમય સુધી ટકીએ છીએ અહીંયા તમારા પાસે. હા પણ ઘણો વખત આપણને કેટલું 1 વર્ષ થઈ ગયું આ વાંચણીને. હા વધારે થઈ ગયો, થઈ ગયું. 12 મે થી હા. આપણે ચાલુ કરેલી. આ કાલે જ વરસ પૂરું થયું. વર્ષગાંઠ પૂરી થઈ અરે કાલે. વાહ, વેરી ગુડ વેરી ગુડ. 1 વર્ષથી કન્ટિન્યુ તમે બધા સ્વામી તમે મને એટલું સાંભળો ડિટેલમાં છો. કરાવો છો ને એટલે જ અમને મજા આવે છે. સ્વામી તમે તો અમે તો વચ્ચે વચ્ચે ગામથી બી બહાર જઈએ છીએ. હા. સ્વામી સાતામાં રહેજો હું નીકળું છું. હાજી હાજી સ્વામી બધાને જય સાતામાં રહેજો. જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર, સાતામાં. સાતામાં બિરાજ. ઉર્મિલાબેન પેલાનું મૂકજો ને થોડી હા 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 થોડી. હા